એટલે તો કર્યું. મારું લઈ ગયો, મારે તો ખાસ લેવો અમે અત્યારે જેતપરમાં છીએ ને જેતપરમાં મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે, જેમના જમણવારની પણ વ્યવસ્થા થઈ છે. એના માટે અલગથી કારણ કે અત્યાર સુધી સમજો 15 લાખથી વધારે ખેડૂતો આવ્યા હોય, એટલે અહીંયા જે પણ ખેડૂતો હોય ભૂખ્યા ન જાય તેની વ્યવસ્થા કરવામાં આવે. આપણી સાથે સ્થાનિકો છે. શું નામ છે સાહેબ આપનું? કાંતિલાલ. કાંતિલાલ, શું કહેશો, કેટલું અહીંયા તૈયારી હોય છે અને શું હોય છે, કેવી રીતે જમણવાર જે લોકો આવે છે એના માટે કરાવતો? અમે લગાતાર 3 મહિનાથી જમણવાર ચાલે છે. સાંજે જે માણસો આવવાના હોય એને પૂછી લે કાલે તમે કેટલી સંખ્યામાં આવશો. એ જે સંખ્યામાં કહીએ 4-5 ગામડાના આવે એના માટે અમે રસોડું બનાવી કન્ટિન્યુ 3 મહિનાથી ચાલે છે. પહેલા તો બપોર ને સાંજ 2 ટાઈમ હતું. હવે અત્યારે સાંજના માણસો સિઝન ખુલી એટલે ઓછા આવે, એટલે અહીંયા લોજમાં જમવાની વ્યવસ્થા અને બપોરની પણ જમવાની વ્યવસ્થા અમે કરી છે અહીંયા. અને આજની તારીખમાં 400 માણાનું રસોડું છે કમ્પ્લેટ, અને એક મીઠાઈ સહિત ઘરે આપણે જે કરી ઈથી અહીંયા સારું જમણવાર અમે કરી છે. આ સેવા છે, શું કહેશો? જે રીતે સરકાર અહીંયા આવે છે તો બધી વસ્તુઓ થાય છે. આ તો એક જાતની અમે તો સેવાના ઓલાથી જ રસોડામાં, અમે કોઈ દી અહીંયા સ્ટેજ ઉપર નથી ચડ્યા, અમે અહીંયા રસોડામાં જ હોય. અમને ખબર ન હોય અહીંયા કોણ આવીને વહી ગયું. અમને એમ કે જો આ કાર્યક્રમમાં અમે હજી નવરા નથી તો આ કાર્યક્રમ પૂરો થઈ જશે. અહીંયા રસોડું પૂરું થાય એટલે વાસણો હકેલો કરવાનો હોય, આ કાઉન્ટર બાઉન્ટર બધું સાફ સફાઈ કરવાની હોય. હું અહીંયા જાય એટલે અમને કહે કાર્યક્રમ પૂરો થઈ ગયો. એટલે તમે એક જ અમને આ ધ્યાનમાં લીધા એટલે અમે 8ની તારીખ સુધીનું અમારું બધું કમ્પ્લીટ થઈ ગયું. સંતોષ થયો કે આટલી અમે 3 મહિનાથી સેવા કરીને એ તમે વારી દીધી. તમને લાગે છે કે સરકાર જે રીતે બધું કરી રહી છે અને તમે લોકો સેવા કરીને પણ એ વિરોધ કરી રહ્યા સરકાર? અમે સેવા સાથે વિરોધ કરી રહ્યા છો. અમે આ પોસ્ટે શેર કરી અને સેવા સાથે અમે બધાને કહી હોત કે ધ્યાન દેજો, આરા કરતા નહીં. હવે આપણે હાણે આવ્યું છે, હવે ઢીલું મૂકવાનું થતું નથી. હા, બીજા પણ શું નામ છે? શું નામ છે? શું નામ છે? બોલ. દીપકભાઈ નામ છે મારું, જેતપર ગામ છે જી. ને અમારે આ 3 મહિનાથી રસોડું ચાલુ છે. આજુબાજુના ગામના જામનગર, સુરેન્દ્રનગર, નોખા જિલ્લા તાલુકાથી અહીંયા આવે છે. બપોરે જમણવારે સાંજે છે. અત્યારે આજે સાંજે બહારના જે મહારાષ્ટ્રથી આવે છે એટલે એના માટે મોટવા પાયે આજ 500-600 માણસ જમણવાર ને અમારે જાજો ભાગ રસોડામાં જ રહેવાનું થાય છે. ને અહીંયા આજુબાજુના ગામના આજે અણિયારીને આવ્યા એમ સેવા દેવાય એ આવે આજુબાજુના ગામના. અહીંયા તો અમારા ગામના 4-5 વ્યક્તિ એવા છે એ સતત આવીને રચ્યા પચ્યા રહીએ, એટલે 12 ગામડાને બધી વ્યવસ્થા મળી રહીએ. બાકી તો હવે મોદી સરકારે જે આ કાર્ય અમને ધરાર આ બધું કરાવ્યું છે એટલે અમારે કરવું પડ્યું છે. બાકી આ શોખ નથી. ને આ અત્યારે ખેડૂતની વેદના છે. એક તો જાણી ખેતરમાં બીક નોઈને સાનો મુનો આવીને થાંભલો ખોડી જાય એની ચિંતા, એક અહીંયા મહેમાની સરફરા અમારે કરવું. બધી કોઈ ચિંતામાં અમે અહીંયા રચ્યા પચ્યા રહી. તો એમે કરતા હવે મોદી સાહેબને કાંઈક ખુલે મગજ કે આ ખેડૂત માટે કાંઈક કરવું પડશે, એના માટે હવે થોડુંક વિચારો તો સારું. જગતનો તાજ જાતે આખા ગામને જમાડે છે. જે લોકો તમે ભૂખ્યા જવા દેતા નથી તમે લોકો, અને તમારા છોકરાઓ અહીંયા ઉપવાસ કરે, આંદોલન કરે. લાગે છે સરકાર ભલે કહેતી હોય કે ગરીબોની છે, ખેડૂતોની છે, સરકાર નથી ગરીબોની, ખેડૂતો? સરકાર જરાય ગરીબોની નથી. સરકાર એક
અદાણી કંપની અને કંપની મોટી મોટી કંપનીઓ જે એને 4-5 મનથી ગમતી વાત હોય ને એને પૈસા જે ધરવે એ એના છે. બાકી ખેડૂત પ્રત્યે તો કોઈ પણ જાતની એને ચિંતા જ નથી. નકર અત્યાર લગીનમાં આવા ખેડૂતને જુલમ કોઈથી થયા નથી, એવા જુલમ અમે જોવા મળ્યા. અમે આગળની સરકારે જોઈ છે અને આમાં 30 વર્ષથી અમે મત દીધા. મત એવા દીધા કે રાતથી અહીંયા પડ્યા રહેતા અને છતાંય અમે રચ્યા પચ્યા એમાં જ રહેતા. પણ હવે અમને ખુલ્લું મગજમાં કે અમે ઊંધા રસ્તે ચડી ગયા હતા. હવે રસ્તો રાહ જડે છે, જો એ સમજે તો ભલે, નકર રસ્તો બદલાવાનો થાય અને સરકારને જાતિ કરવાની છે અને સરકારને જવા દે. જય ભવાની, જય ભવાની. આગળ આવો કાકા, આગળ આવો. શું નામ? બોલો. બાપભાઈ શું કહેશો? એટલી સેવા કરો છો. સામાન્યજી અને સેવા અમે આ જેટપને સાથ સહકાર બાજુમાં ગામ છે એટલે આપી. એનો ફોન આવે કે અમારે જરૂર હોય એટલે અમે આવી અને સેવા આપી. અને બાકી તો હવે આ સરકારથી કંટાળ્યા. જો જેમ બને એમ વહેલી જાય એટલે વહેલી શાંતિ મળી એવું અમને લાગે છે. કેમ વહેલી જાય? તમે લોકો તો આજ સરકારને લાયા હતા ને? એ સરકારને લાયા હતા દાંત કાઢતા લાયા હતા. હવે રોતા કાઢવાની છે. દાંત કાઢતા નહીં નીકળ્યા ને ઉપરથી નહીં નીકળવાની. બહુ નારાજ છો સરકાર? નારાજ એટલે અતિ નારાજ, બહુ નહીં. 100% માથે 10 કરોડ ગણાય એટલે નારાજ છે. બીજા પણ સજ્જન આપણી સાથે જે લોકો રસોડાની વ્યવસ્થા જુએ છે એ તમામ લોકો છે. મોટી વાત એ છે કે અહીંયા લોકોને જમાડીને, લોકોનું પેટ તૃપ્ત કરીને જે છે વિરોધ પ્રદર્શન અહીંયા સરકારનું થઈ રહ્યું છે. આપણી સાથે સ્થાનિક, શું નામ છે સાહેબ આપ? બાવરવા લલિતભાઈ. લલિતભાઈ શું કહેશો? જે રીતે તમે એવું કહેવાય છે કે 15 લાખથી વધુ લોકો જે છે ને એ અહીંયા આવી ચૂક્યા છે, જેને તમામ લોકોને તમે લોકો જમાડ્યા. તમારા છોકરાઓએ જે લોકો ઉપવાસ આંદોલકો ઉપવાસ રાખ્યા, બધું કર્યું, પણ તમે લોકો જે લોકો અહીંયા આવ્યા એ તમામને જમાડ્યા. કેટલા લોકોની વ્યવસ્થા હતી? કેટલા અત્યાર સુધી આંદોલનમાં જમાડવાનું કઈ રીતે ચાલે છે બધું? અત્યાર સુધીમાં જેતપુર છાવણીમાં, જેતપુર એટલે ગુજરાત છાવણીમાં જે લોકો આવ્યા છે એ કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર ગયા નથી. એને કોઈ પણ તકલીફ પડવા દીધી નથી. બપોરે આવે તો બપોરે જમવાની વ્યવસ્થા હોય, રાત્રે આવે તો રાત્રે પણ જમવાની વ્યવસ્થા હોય. અને આજે પણ અત્યારે 12 ગામથી જે કોઈ લોકો આવવાના છે તો આશરે 600 માણસનું રસોઈ અત્યારે પણ બનાવેલું છે. લલિતભાઈ, આટલા મહિનાઓથી આંદોલન ચાલે છે તમારા લોકોનું. પરિપત્ર આવ્યું કે 2 ગણા પર અમે વળતર આપીશું, આ આપીશું, પેલું આપીશું. તમે લોકોએ વિરોધ કર્યો કે ના ભાઈ અમે જામનગર વિરોધ આવેદનપત્ર આપી દીધું. તમે મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, બધી જગ્યાએ ભાઈ અમને આ મંજૂર નથી. છતાં સરકાર કેમ નથી સમજી રહી? તમે લોકો આ સરકારને ગાંધીનગર ને દિલ્હી બધું પહોંચાડ્યું હતું. હવે સરકારની વાત કરીને તો પહેલી જ વખત જે શરૂઆત થઈ ગુજરાતમાં ભાજપની સત્તા આવી અને આપણા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જાહેર થયા. અને એની પહેલા તો કેશુભાઈ હતા. કેશુબાપા હતા. કેશુબાપાની સરકાર તો જોકે એના જેવી સરકાર ભાજપમાં સારામાં સારી સરકાર હતી. અને જો કેશુબાપાની સરકાર ન હોત તો ભૂકંપમાં જે 90,000 નો આપ્યો હોત ને તો અત્યારે કોઈ પણ વ્યક્તિ મકાન વગરનો હોત. એના કારણે તો આ બધા ધાબાવાળા મકાનમાં રહી. અને કેશુબાપાની સરકારના કારણે જ, એના કારણે જ અમને ભાજપ ઉપર વિશ્વાસ બેઠો ને ખૂબ મત દીધા. અને કોઈ પણ વ્યક્તિ ભાજપ વિશે ખરાબ બોલે ને તો એની સામે અમે કદાચ બાજવા માટે તૈયાર થઈ જતા. આટલા અમે ભાજપ. એટલે પેલા લોકો નહીં કહેતા અંધભક્ત હતા. અંધભક્ત હતા જ, હા. પણ હવે ધીરે ધીરે ખબર પડી કે આ તો સોનું જાણીને સેવાને કથી નીકળ્યું કે હવે ખેડૂતના મુદ્દા આટલો ટાઈમ છે, આ ખેડૂતનો પ્રશ્ન હાલે છતાં કોઈ જવાબ નહીં દેવાનો. આંધળીને બેરી સરકાર કેવી હોય તો કહેવાય એવું. પછી બીજા નંબરમાં કે આવક ડબલ કરવી, તો ખેડૂતની આવક ડબલ થઈ નથી. ખાતરના ભાવ વધ્યા, બિયારણના ભાવ વધ્યા અને જે બજારને ઉત્પાદન થાય ઉત્પાદનના ભાવ છે. તમે આમ વિચાર કરો તો દર વર્ષે સરકારી કર્મચારી હોય ને તો એને મોંઘવારીમાં 2-3% વધારો આવે ને આમાં તો ઈમાયલું કાંઈ નહીં, આમાં ઘટાડો આવે. એટલે ખેડૂતો પાયમાલ થતા જાય. અને બીજા નંબરમાં ખેડૂતો તો પાયમાલ થઈ ગયા, પણ હારે મને કાલે જ પેપરમાં વાંચવામાં આવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લો નંબર ઠોઠ સાબિત થયું. એનું કારણ શું કે શિક્ષણ ક્ષેત્રે અવનવા અખાતરા કરવાના, સ્કૂલોમાં એટલા બધા પરિપત્ર આપવાના, ફલાણા દિવસની ઉજવણી, મહિલા સશક્તિકરણની ઉજવણી કરાવવાની અને પાછી આંદોલનમાં મહિલાઓને મારવાના.
જોવો તમે સરકારની બે ધારી નીતિ, મહિલા સશક્તિકરણ, નારી વંદના કાર્યક્રમ કરો, સિંહ દિવસની ઉજવણી કરાવો. જે હમણાં કાલે જ 12 તારીખે સિંહ દિવસની ઉજવણી. હવે સિંહ દિવસની ઉજવણી કરીને વિદ્યાર્થીનો અને શિક્ષકોનો ટાઈમ જ બગાડવાનો ને. હવે અહીંયા કઈ જંગલ વિસ્તાર છે, અહીંયા સિંહ આવવાના છે, તે કોઈ સિંહને મારે છે, સિંહને બચાવશું તો આ કોણ પણ સિંહનો શિકાર કરે, આ કરવાની શું જરૂર છે? પણ એક કે હા, આ કરવાનું કારણ શું કે શિક્ષકો આમાં રોકાઈ રહીએ ને તો ભણાવવા નવરા ન થાય. એટલે ભણાવવા નવરા ન થાય એટલે વાલીઓ એના વિદ્યાર્થીને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે, ને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે એટલે સરકારી સ્કૂલો બંધ થતી જાય. સરકારી સ્કૂલો બંધ થાય એટલે શિક્ષકોની ભરતી ન કરવી એટલે પગાર ન ચૂકવવો. એટલે પૈસાની બચત કરવા માટે, પોતાના ખિસ્સા ભરવા માટે આવી રમતો હાલે. એટલે ષડયંત્ર કરી તમે કહો છે જોરદાર. કે ગરીબના બાળકો, ખેડૂતોના બાળકો ન ભણી શકે. હા, ન ભણી શકે એ જ છે. પણ આ સરકાર નરેન્દ્રભાઈ જ્યારે હતા અહીંયા ત્યારે કહેતા કે 2000 કપાસના મળવા જોઈએ, પછી પાક વીમો મળવો જોઈએ, દેવું માફી થવું જોઈએ, બધું બોલતા હતા. એ કેમ પોતે નથી કરતા? પણ એ તો વિપક્ષનું નબળું દેખાડવા માટે કહેતા હતા ને. હવે એ કરી બતાવે તો સાચું લ્યો. કર્યું એ માયલું કાંઈ જ નથી કર્યું. એટલા માટે તો બધા લોકો હવે કંટાળી ગયા. તો હવે ગામે ગામ તો બોર્ડ તમે લોકો મારો છો ને કે હવે ભાજપ એને નહીં આવે. ગામે ગામ થાય છે તમે જે ભાજપને ખભા પર ઉચકી, માથા પર ઉચકી. ઘણું દુઃખ થાય છે. હવે કહેવા જઈએ ને તો આમ હૃદય ફાટી જાય એટલું દુઃખ થાય. પણ હવે ગામે ગામ બોર્ડ લાગી ગયા છે કે જો અમારો આ વીજ પોલના પ્રશ્ન નહીં ઉકેલાય અથવા તો બીજા ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો, એના તરફી જો સરકાર કોઈ સારા પરિણામો નહીં આપે તો હવે ભાજપની સરકાર જવાની છે. નારાજ બહુ છું. નારાજ જાજા હતી છે. જેટલો અમને આનંદ હતો ને એનાથી 4 ગણા અમે નારાજ થઈ ગયા ને દુઃખી થઈ ગયા. દાદા તમે કહેતા હતા 15 લાખ આપવાની વાતો કરતા. હા, 15 લાખ આપવાની વાતો કરતા હતા, પણ 15 લાખ એમાં સમજ્યા નહીં કે 15 લાખને તમને દેવા કરશું. અને અત્યારે કેમ લલિતભાઈએ કીધું ને, હું ને લલિતભાઈ ચડાવતી કરેલા. હું કોંગ્રેસમાં, હું તો તેથી ગયો 15 વર્ષ કોંગ્રેસમાં. લલિતભાઈ બાવળા એ હતા વાદમાં, અમારી બેન ચડાવતી થયેલી એ પણ. હવે એ સમજ્યા એટલે હવે એમ હું રાજી છું કે સારું સમજ્યા. રહી સમજ્યા તો કરા લાગી. દાદા આ તો સરકાર તો બહુ અહીંયા મોદી સાહેબ હતા, બહુ મોટી મોટી વાતો કરતા હતા. તો દિલ્હી ગયા પછી શું થઈ ગયું એમને? તદ્દન ખોટું જ બોલવાનું. ફલાણું દીધું, ઢીકડું દીધું, આનું મુહૂર્ત કર્યું, બાકી કાંઈ નહીં. અત્યારે જીતુભાઈ વાઘાણીએ ઓલે 40ના ફાંડાની જે સહાયનું કંઈક કપાસના છત્રીના ફાંડે, એનું છત્રીના ફાંડે કે વાવેતર ન થાય. કાં 40નું ફાંડું થાય, કાં 70ની ભરતી થાય, કાં 53ની ભરતી, કાં 80. આના વળી મારે નવીન 70ની ભરતી કરી અને એ પાસે કાઢવાની હોય કહીએ એપ્રિલમાં, માર્ચમાં કાઢવાની, આ કાઢી છે જુલાઈમાં. એટલે આવું બધું ગપ્પા જ મારવાના અને ખોટે અને ખેડૂતને કાંઈ દેવાનું તો છે નહીં છે. શું કહેશો? 2014માં મોદી સાહેબ એવું કહેતા હતા કે 2000 રૂપિયા ખેડૂતને કપાસના ન પોસાય. આજે 2026 થયા તો આજે હજી 1500 રૂપિયા છે. આ ખેડૂતને કઈ રીતે પોસાય? ખાતરના બિયારણના તમે ભાવ જો 3 ગણા 4 ગણા થઈ ગયા તો એ ખેડૂતને કઈ રીતે પોસાય? હવે આ લોકો પાપનો ઘડો ભરાઈ ગયો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે ભાજપ જવાની. મન ભરાઈ ગયું ભાજપ 100%. શું કહો છો? આ છેલ્લા સીન એ હવે એ છૂટકો અને કાયદે છૂટકો અને છેવટ હજી અમારે ભલે હમણાં શાંતિથી આ બધું હાલે, શાંતિથી ભલે થાય તો ભલે, નહીં તો કદાચ માથું દેવો પડે ને તો હવે ગઈજે મોર હાલશું અને જવાની એને પાછળ રાખી તમ તારે ખાઈ પીને મોજ કરો. બાકી માથે દેવો પડે, માથા દેવા તૈયાર રહી. ખેતરો નહીં આપે. હા, ખેતરો નહીં આપી અને આને કાઢશું. હું તો અહીંયા સુધી કહું આને કાઢવી છે ને. બરોબર. તમે સમજો આ તમામ લોકો જે છે એ તમામ લોકો એવા છે જેમણે આજ ભાજપને ખભા ઉપર બેસાડી, માથા ઉપર બેસાડીને ગાંધીનગર, દિલ્હી ક્યાં સુધી નહીં પહોંચાડી. સરપંચથી લઈને સાંસદ સુધી, એટલે કે 5 એન્જિન જે છે તે ભારતીય જનતા પાર્ટીની બનાવનારા આ તમામ લોકો છે. સામાન્ય ખેડૂતો છે, પણ હવે એ જ લોકો મનમાં ખૂબ પીડા છે. પીડા એ વાતને લઈને છે કે ખેડૂતોને સરકાર વાત નથી સાંભળી રહી. ઉદ્યોગો થાંભલા નાખી રહી છે, એ પણ વળતર આપ્યા વગર. એ ભવિષ્યનો સવાલ છે, કઈ રીતે કરશે? ગુજરાત શિક્ષણમાં પણ પાછળ છે, એ પણ ખેડૂતો જાણી રહ્યા છે. તો કેમ આ તમામ વસ્તુ હવે ખેડૂતો ધીરે ધીરે જાણી રહ્યા છે અને એટલા માટે જ આ વિરોધ જે છે એ થઈ રહ્યો છે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.